રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં મળતિયાઓ નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 29મી અને 30મી જાન્યુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને જેમાં મળતિયાઓના નામો પર ચર્ચા કરાશે। ત્યારબાદ ઉમેદવારોના નામની યાદી પણ જાહેર કરાશે। હાલ અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાણંદમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો સાણંદમાં ભાજપ દ્વારા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। નગરપાલિકાની ચૂંટણી માટે એપીએમસી ખાતે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આશરે 115 જેટલા કાર્યકરો ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા છે। વોર્ડ નંબર 1 થી 7ના કાર્યકરોની સેન્સ લેવામાં આવી છે। સેન્સ પ્રક્રિયા બાદ ભાજપ દ્વારા ટિકિટ પણ આપવામાં આવશે। જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં સંતોષ જોવા મળી રહ્યો છે। તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે આગામી સમયમાં જૂનાગઢ મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા જ કોંગ્રેસમાં અસંતોષ છે। કોંગ્રેસ કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાનું રાજીનામું સામે આવ્યું છે। પોતાની સાથે ટિકિટ માટે અન્યાય થયો હોવાની રાવ ઉઠી છે। કોર્પોરેશનની ટિકિટ માંગી હતી મનસુખ ડોબરિયાએ। વાલા દૌલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ કર્યો છે અને રાજીનામું આપ્યું। હું મનસુખભાઈ કાંતિભાઈ ડોબરિયા હું જૂનાગઢ શહેર કોંગ્રેસના કાર્યાલય મંત્રી પદેથી આજે રાજીનામું આપું છું। 2004થી 2006 સુધી મેં વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી। 2006 પછી આજ સુધી હું કોંગ્રેસના કાર્યાલય મંત્રી તરીકેની ફરજ બજાવું છું। આજે મારી સાથે થયેલ અન્યાયના કારણે હું કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું। જૂનાગઢ શહેર મારું ભુજ સ્વચ્છ ભુજ આ સ્લોગનના ધજાગરા ઉડ્યા છે। તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે મારું ભુજ સ્વચ્છ ભુજ સ્લોગનના ધજાગરા ઉડ્યા છે। કચ્છથી સમાચાર મળી રહ્યા છે સ્વચ્છ કચ્છનો ભેદ ઉડ્યો છે। વિકાસ હવે દુર્ગંધમાં ખોવાય છે। ગુજરાતમાં કચ્છની વાહવાહી વચ્ચે ભુજ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। લ્યો બોલો વહેતી ગટરને જોઈને ભુજમાં ફોરેનર્સ આકર્ષાયા છે। ગટર નગરી બનેલા ભુજમાં વિદેશી પ્રવાસીઓએ ફોટોગ્રાફી કરી છે। ભુજની ખુલ્લી ગટરોને વિદેશી પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી છે। વિદેશી પ્રવાસીઓએ ભુજમાં ગટરની સમસ્યાને વિચલિત કરી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારૂ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, સમાચાર મળી રહ્યા છે કચ્છના ભુજથી। ગુજરાતમાં તો કચ્છની વાહવાહ થતી હોય છે સ્વચ્છતાને લઈને, પરંતુ ખુલ્લી ગટરો સામે આવી છે અને ખાસ કરીને વિદેશીઓએ પણ હવે તેની સાથે ફોટોગ્રાફી કરી છે। શું છે વધુ વિગત? ચોક્કસ આપણે જણાવી દઉં કે હાલ પ્રવાસન વિભાગ દ્વારા જે હાલ કહી શકાય કે અલગ અલગ ઉત્સવો કરવામાં આવી રહ્યા છે। તો સાથોસાથ જે રીતના હાલ કચ્છનો કહી શકાય કે ધોળાવીરા અને રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ભુજમાં જે રીતના વિદેશી પ્રવાસીઓ આવ્યા છે ત્યારે જેને લઈને ભુજમાં વહેતી ગટરને જોઈને આ ફોરેનર્સો જાણે આકર્ષાયા હોય તેવું લાગી રહ્યું છે। અને ગટર નગરી બનેલા ભુજમાં આજે વિદેશી પ્રવાસીઓ છે તે ફોટોગ્રાફી કરી હતી અને કહી શકાય કે આજે ભુજમાં વહેતી ખુલ્લી ગટરો છે તેઓએ કેમેરામાં કેદ પણ કરી હતી। મહત્વની બાબત છે કે ભુજમાં દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓને હવે ગટર સમસ્યા જોઈને નવાઈ નથી પામતા। તો સાથોસાથ હવે ભુજ શહેર જાણે વિશ્વ ફરક પર ગટર નગરી તરીકે વિખ્યાત થાય તો નવાઈ નહીં તેવું પણ કહેશું તો અતિશોક્તિ નથી। ઉપરાંત દેશ વિદેશથી પ્રવાસીઓ ખરાબ અનુભૂતિ લઈને અહીંયાથી જઈ રહ્યા છે। તેમ છતાં કચ્છનું જે તંત્ર છે અને ખાસ કરીને ભુજ નગરપાલિકા નું તંત્ર છે તે બંને એકબીજામાં ફેંકાફેંકી કરી અને દાયરામાં સીમિત હોય તેવું લાગી રહ્યું છે। જી
જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં વિજાપુર તાલુકાના ગુંચણી ગામનો બનાવ આવ્યો છે. તો સામે આવી રહી છે. બસ સ્ટેશન પાસે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. તો મહેસાણાના વિજાપુરથી સમાચાર છે. લાયસન્સ વિના છેતરપિંડી આચરવા માટે આ ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું. ગુંચણી ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શેર બજારમાં જ રોકાણ કરાવવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતી હતી. લાડોલ પોલીસે ડબ્બા ટ્રેડિંગને ઝડપી 7 ઇસમો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કુલ 8 ફોન, 2 વાહન સાથે 7 ઇસમોની ધરપકડ કરી છે. અમદાવાદમાં સાણંદ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદમાં સાણંદ ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં ચાલે જતા ટ્રકે રાહદારીઓનો ભોગ લીધો હતો. અકસ્માતમાં બાળકી સહિત 2ના મોત નીપજ્યા છે. બાળકીની માતા ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત બાળકીની માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાની લખતર તાલુકા પંચાયત ખાતે ઇટીવીટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઇટીવીટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1 કરોડ ઇટીવીટી અને 1 કરોડ એમ મળીને કુલ 2 કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી છે. તો બેઠકમાં લખતર દસડા ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓલિમ્પિક પહેલા રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા ખેલાડીઓનું સન્માન કરાયું છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી ખેલાડીઓનું રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી અને નરહરી અમીનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તો રાજ્યમાં યોજાયેલી વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટોનો એવોર્ડ, રિવોર્ડ અને રોકડ પુરસ્કારોમાં સમાવેશ કરાયો હતો. અલગ અલગ 11 જેટલી ટુર્નામેન્ટમાં 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. એસસી કપાસી સ્કૂલ ટુર્નામેન્ટમાં બેસ્ટ ચેમ્પિયન તરીકે વિદ્યાનગર હાઈસ્કૂલને એવોર્ડ મળ્યો હતો, જ્યારે બેસ્ટ ચેમ્પિયન રનરઅપ તરીકે હીરામણી સ્કૂલને એવોર્ડ મળ્યો છે. યંગસ્ટર્સ છોકરાઓ જે આવ્યા જુદી જુદી ટીમમાંથી, દરેક પોતપોતાની કાબિલિયતથી આગળ આવ્યા છે અને એમનું આજે સન્માન કરવાનો મોકો મને મળ્યો સીબીસી દ્વારા. અને આ સ્ટેડિયમમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારું પોતાનું એકદમ બધું મોટું યોગદાન હતું અને છે, જેથી કરીને અહીંયા જ્યારે આવવાનું થાય છે તો ખૂબ જ આનંદની વાત છે. સીબીસી દ્વારા જે જુદી જુદી ક્રિકેટ ટુર્નામેન્ટો રમાડવામાં આવે છે, એના છેલ્લા 2 વર્ષની જે ટુર્નામેન્ટો સીબીસી યોજી, એના ચેમ્પિયન, રનર્સઅપ, સારામાં સારા જેમને કેચ કર્યા હોય, સારામાં સારા જેને રન કર્યા હોય, એવા તમામ ખેલાડીઓને પરિમલભાઈ નથવાણી, રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટના હસ્તે આજે બધાને ટ્રોફી આપવામાં આવી છે, ચેકો આપવામાં આવ્યા છે. વર્ષોથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને સીબીસી દ્વારા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે આવા. અમદાવાદના વાસણા વિસ્તારમાં આપઘાતની ઘટના બની હતી. કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઇડ નોટ મળી આવી છે અને જો કામ પૂર્ણ કર્યા બાદ પેમેન્ટ ફસાયું હતું. વાસણા વિસ્તારમાં આવેલા ભાલેશ્વર સોસાયટીમાં રહેતા હતા જિગ્નેશ મકવાણા અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કંપનીમાં પેમેન્ટ ફસાતા અને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. વાસણા પોલીસે આ મામલે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રોબ્લેમ એ થયો કે આમાં જેની પાસેથી એમને જે અપૂર્વા કીર્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પૈસા જે લેવાના થતા હતા, એ લોકો પૈસા આપતા નહોતા. બીજું બાજુ દર મહિને જે ધવલસિંહ છે એને વ્યાજ આપવું પડતું હતું. એટલે આ તંગીના કારણે જે મરણજર છે, પહેલાં એક ફેરો આત્મહત્યાની કોશિશ કરેલી. એ વખતે વિજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછી સતત ઉઘરાણી આવી નહીં અને સામે આપવાના થતા હતા પૈસા. એટલે આ થોડીક આર્થિક સંકળામણમાં જે મરણજર છે એને ગળે ફાંસો ખાઈ દીધો અને એના અનુસંધાનમાં
BNS 108 મુજબનો ગુનો વાસણા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. વિશ્વભરમાં રક્તપિત્તની જાગૃતિ માટે વર્ષના પહેલા મહિનામાં જ રક્તપિત્ત દિવસ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 30મી જાન્યુઆરીએ આ દિવસ ઉજવવામાં આવશે અને ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આ દિવસે લોકોમાં જાગૃતિ આવે તે અંગે કાર્યક્રમ યોજવામાં આવશે. સાથે જ છેલ્લા કેટલાય સમયથી રક્તપિત્તને લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો 30 જાન્યુઆરીએ અમે બધી જ મેડિકલ કોલેજમાં કોઈપણ જગ્યાએ કોઈપણ હોસ્પિટલ જ્યાં આગળ ચામડીનો વિભાગ હશે ત્યાં આગળ બધી જ જગ્યાએ આ બીમારી માટે એક લોકોમાં અવેરનેસ આવે, બીમારીના લક્ષણો શું છે, એને રોકી કેવી રીતે શકાય, શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે એની શું સારવાર છે, કેવી રીતે સારવાર માટે તમે આવી શકો, તમને બીજા શું મળી શકે આ સારવાર માટે સરકાર અંતર્ગત, આ બધી જ માહિતી એ દિવસે ચામડીના વિભાગમાં મેડિકલ કોલેજમાં આપવામાં આવશે. આગામી મહિનામાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે અને ત્યારે આ બજેટમાં મહિલાઓને ઘરેલું વપરાશની ચીજવસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે તેવી અમદાવાદની મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જ મહિલાઓ દ્વારા શાળામાં વધતી ફી અને સ્ટેશનરીના વધારાના ખર્ચા પર સરકાર અંકુશ લાવે તેવી પણ માંગ કરી છે. દેશમાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ છે તે રજૂ થવાનું છે અને બજેટમાં જે અનેક મુદ્દાઓ હોય છે તે સાંકળવામાં આવતા હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ફરી એક વખત વર્ષ 2025 અને 26નું બજેટ જે ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરાવવા જઈ રહ્યું છે, જેને લઈને અમદાવાદની મહિલાઓ શું કહી રહી છે, કારણ કે સતત દેશમાં મોંઘવારી છે તેમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહિલાઓ પોતાનું ઘર ચલાવતી હોય છે અને તેમાં ગેસના બાટલાથી લઈને શાકભાજી, તેલના ભાવ, અનેક જે ભાવ વધારા મહિલાઓના ખિસ્સાને સીધી અસર કરતા હોય છે. ત્યારે વટવા વિસ્તારમાં છું હું અને મહિલાઓ સાથે વાત કરીશું. બેન, તમારું નામ? રમીલાબેન. રમીલાબેન, શું કહેશો, એક ગૃહિણી તરીકે મોંઘવારીની અસર કેટલી પડે? બહુ બધી પડે છે. 2014થી જે મોદી સાહેબ આવ્યા છે ત્યારથી મોંઘવારી બહુ જ અમને પરેશાન કરી દીધા છે. ખાવાના પાપા થઈ જાય છે. બરાબર. એટલે શેના ભાવ વધારા અસર કરે? દાળ, ચોખા, તેલ, બધી વસ્તુનો, દૂધથી માંડીને બધી વસ્તુના ભાવ, બધું ગેસના બાટલા, બધી વસ્તુના ભાવ વધારે છે. એટલે મોંઘવારીની અસર સીધી મહિલાઓ ઉપર થતી હોય છે. બેન, શું કહેશો, કેટલી મોંઘવારી નડે? મોંઘવારી બહુ નડે છે. અત્યારે કંપનીમાં પગાર થતા નથી સાહેબ. લોકો જલસા કરે, અમારે જો ધાંધિયા થાય છે. ચોખાના, ઘઉંના ભાવ, તેલના ભાવ, ગેસના ડબ્બાના, ગેસના બાટલાના ભાવ વધી ગયા છે. મોદી સરકાર આવ્યા તદના અમે આમ જીવીએ છે. કંઈક કરો હવે સાહેબ. એટલે મોંઘવારીની અસર સીધી ગૃહિણીઓના બજેટ ઉપર થતી હોય છે. બેન, શું કહેશો, ઘરમાં નાના બાળકો હશે, તે લોકો સ્કૂલે જતા હશે, કેટલી મોંઘવારી ભણાવવા હોય ને તો એ લોકોની ફીઓ બહુ ભારે પડે છે. બસ ફી બહુ વધારે છે, ઓછી કરે તો સારું. જે ગરીબ માણસોને એને ભણાવવા તો ભણાવી શકે બધા એમ. એટલે દરેક મા બાપને પોતાના સંતાનો હોય તેમને કઈ રીતે ભણાવવા, કારણ કે સતત જે સ્ટેશનરી હોય છે કે પછી ફી વધારો હોય તેમાં પણ સતત વધારો થતો હોય છે. બેન, કેટલી મોંઘવારી નડે? કે મોંઘવારી બહુ જ નડે છે. કરિયાણું, શાકભાજી, દૂધ અને આજના જમાનામાં છોકરાઓને ઉચ્ચ અભ્યાસ માટે બહુ ભારી પડે છે એમ. એ લોકોની ફી અને ટ્યુશનની ફી છે બધી જાતની એમ. અને આજકાલના કપડાં બી બહુ મોંઘા થયા છે. એટલે આજના જિંદગીમાં જીવવું બહુ મુશ્કેલ છે. એટલે દરેક વસ્તુમાં જે ભાવ વધારો છે તેની સીધી અસર ગૃહિણીઓને થતી હોય છે, કારણ કે જ્યારે તેમનું બજેટ ખોરવાતું હોય છે તેને લઈને. બેન, શું કહેશો, મોંઘવારી તમને નડે કે નહીં? મોંઘવારી નડે છે. મોંઘવારી બહુ નડે છે. છોકરાઓની ટ્યુશન ફી, સ્કૂલ ફી, કરિયાણું, આ તે બધી વસ્તુમાં મોંઘવારી બહુ નડે છે. પહેલાં ઘરમાં 5 જણ હતા ને 1 જણ કમાતું તો ઘર ચાલતું હતું. હવે ઘરમાં 5 જણ હોય ને 5 જણ કમાઈને તોય ફાફા પડી જાય છે. એટલે મોંઘવારી બહુ નડે છે. એટલે શેમાં ભાવ ઘટાડો થવો જોઈએ કે નહીં, કે ભાવમાં મહદઅંશે બધી જ વસ્તુમાં ભાવ ઘટાડો થવો જોઈએ. થોડો ઘણો ભાવ ઘટાડો તો થવો જોઈએ. એટલે મહિલાઓની માંગણી છે કે ભાવ છે તેમાં ઘટાડો થવો જોઈએ. બેન, શું કહેશો? સ્કૂલની ફી ઓછી કરે, બસ. સ્કૂલની ફી બહુ નડે છે, કેમ કે છોકરાઓને આપણે આગળ વધારવા હોય તો શું કરવું? ચોપડીઓ એટલી મોંઘી આવે, ભણતરની અને
ત્યાં સ્કૂલમાં ફી ના ભરી હોય ને તો સાહેબો હેરાન કરે કે ફી ભરો. પરીક્ષા આવે ને ત્યારે તો બહુ જ હેરાન કરે, ઘરે ફોન કરે એમ. એટલે આ એ માતાનું દુઃખ છે, કારણ કે જ્યારે પોતાનું બાળક છે તે અભ્યાસ કરવા માટે સ્કૂલમાં જતું હોય અને તેને લઈને ભાવ વધારાની અસર પણ બાળકના ભણતર ઉપર થતી હોય છે. સાથે ગૃહિણી પોતાનું બજેટ છે તે સાચવીને ઘરનું સંચાલન કરતી હોય છે, પરંતુ જે મોંઘવારીનો માર છે તે ગૃહિણીના બજેટ ઉપર પડતો હોય છે. કારણ કે એક ગૃહિણી જ એવી હોય છે કે જે પગારમાંથી જે કરકસર કરીને જે પોતાનું ઘર છે તે ચલાવતી હોય છે, પરંતુ સતત જે મોંઘવારી વધી રહી છે તેમાં પછી તેલના ભાવ હોય, ગેસના બાટલાના ભાવ હોય કે કરિયાણાના ભાવ હોય કે પછી શાકભાજીના ભાવ હોય, આ તમામમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને આ ગૃહિણીઓની માંગ સરકાર પાસેથી એટલી છે કે જે ભાવ વધારો થઈ રહ્યો છે, કારણ કે જે ઘર વપરાશની વસ્તુઓ હોય છે તેમાં ક્યાંક ભાવ અંકુશ લગાવવામાં આવે, એટલે કે બજેટમાં જે ગૃહિણીઓને ફાયદો થાય તે પ્રકારેનું જે કેન્દ્ર સરકારનું બજેટ છે તે રજૂ કરવામાં આવે, તે પ્રકારની માંગણી જે છે તે મહિલાઓ કરી રહી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરેન્દ્રનગર અને મહેસાણા ખાતે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં ઘાસચારો વેચતા લોકોના દબાણો મેદાનમાંથી હટાવાયા છે. મનપા કમિશનર, એન્જિનિયર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મહેસાણા રાધનપુર રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. રાધનપુર રોડ ઉપર 500થી પણ વધારે દબાણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મહેસાણા મનપા ટીમની સાથે પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો. અમદાવાદના ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની છે, ત્યારે એએમટીએસ બસ રિપેર કરતા 2 ફોરમેન કચડા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર જ 2 ફોરમેનના મોત નીપજ્યા હતા. એએમટીએસ બંધ થતાં બીજી બસ દ્વારા ટોઈંગ કરાતી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતાં ફરી જોડાણની કામગીરી ચાલતી હતી અને ત્યારે પાછળથી આઈસર ટ્રકે એએમટીએસ બસને ટક્કર મારી. આઈસરે બસને ટક્કર મારતા જ કામ કરી રહેલા ફોરમેનના મોત થયા હતા. અમદાવાદમાં એએમસી દ્વારા એમજી લાઇબ્રેરી અને વીએસ હોસ્પિટલ માટે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એમજી લાઇબ્રેરીમાં ગત બજેટ કરતાં 2 કરોડ 71 લાખનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે વીએસ હોસ્પિટલનું 257,59,000નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એમજી લાઇબ્રેરીને સેન્ટ્રલ એસી બનાવી લાઇબ્રેરીનું રિનોવેશન કરી ફર્નિચર વસાવવામાં આવશે. આ સાથે જ વીએસ હોસ્પિટલમાં નવા સાધનો વસાવવા માટે 214 લાખ ફાળવવામાં આવ્યા છે. વ્યવસ્થાપક મંડળ દ્વારા માજે પુસ્તકાલયનું 20 કરોડ 5,75,000નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવેલું. આજની મળેલી બેઠકની અંદર તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે અને એમાં 2 કરોડ 71 લાખના નવીન આયોજનો ઉમેરવામાં આવેલા છે. આમ બજેટનું કુલ ખર્ચ છે એ 2 કરોડ ઉમેરતા આપણે વાત કરીએ કે ભાઈ 22 કરોડ 76,75,000નું આ બજેટ એમજે લાઇબ્રેરીનું મંજૂર કરવામાં આવ્યું છે. માજા પુસ્તકાલય પર આધાર ના રાખવો પડે એમ અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ પુસ્તકાલયો આવેલા છે. એ અલગ અલગ પુસ્તક વાસણામાં સિવિલ વર્ક, રિનોવેશન તેમજ રંગરોગાન કરાવવા માટે 20 લાખનું આયોજન કરવામાં આવ્યું છે. નવા જે તબીબી આધુનિક સાધનો વસાવવાના છે તેની અંદર 214 લાખ રૂપિયા જે વીએસ હોસ્પિટલની અલગ અલગ બ્રાન્ચીસ ચાલે છે. ડર્મેટોલોજી વિભાગ હોય એના સાધન વસાવવા માટે 10 લાખ, પેન ક્લિનિક એના સાધન વસાવવા માટે 75 લાખ, જનરલ સર્જરી વિભાગ છે એના જે સાધનો વસાવવા માટે 17 લાખ, ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેક વિભાગ આના જે સાધનો છે એ વસાવવા માટે 55 લાખ, સાયકિયાટ્રિક વિભાગ છે એના સાધનો વસાવવા માટે 2 લાખ, ઓર્થોપેડિક વિભાગ છે એના સાધનો વસાવ 25 લાખ અને ઈએનટી કાન નાક ગળા એના ઈએનટી વિભાગના સાધનો વસાવવા માટે 30 લાખ. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખેરાલુ અને વડનગર નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ટિકિટ વંચકો સેન્સ પ્રક્રિયા માટે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.
આજે વડનગર અને ખેરાલુ મહેસાણા જિલ્લાની આ બે નગરપાલિકા અને સમગ્ર રાજ્યમાં જે નગરપાલિકાઓ 68 જેટલી નગરપાલિકાઓ બાકી હતી એની ચૂંટણીનું રાજ્યના ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યું છે. એને આધીન પ્રક્રિયા થઈ રહી છે. વડનગર અને ખેરાલુ બે નગરપાલિકાઓ મહેસાણા જિલ્લામાં ચૂંટણી છે એની આ સેન્સ પ્રક્રિયા તે હાથ ધરી છે. કચ્છમાં ભુજ સ્થિત કમલમ ખાતે રેખાબેન ચૌધરી સહિતના હોદ્દેદારોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, જ્યારે કોંગ્રેસે પણ દાવેદારોના નામ એકત્રિત કર્યા છે. રાપર અને ભચાઉની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દાવેદારોએ અરજી કરી હતી. રાપર અને ભચાઉ નગરપાલિકાની 7 વોર્ડ પર ચૂંટણી યોજાશે, જેમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદારો મતદાન કરશે. જોકે કોંગ્રેસ દ્વારા આગામી 1 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. અમદાવાદથી ફરી એકવાર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. મૃતકને તેના મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને બબાલ થઈ હતી. બબાલની ઘટના હત્યા સુધી પહોંચી ગઈ હતી. તેના 2 મિત્રો ભેગા મળીને છરીના ઘા મારી હત્યા કરી હતી. સમગ્ર ઘટના મામલે વાસણા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. હકીકત એવી છે કે જિગ્નેશ ઉર્ફે જીગુ કરીને જે ઈસમ હતો મારવાડી પાસલાનો, એનું મર્ડર થયેલું હતું. એનું મર્ડર એના 2 મિત્રો છે, સૂરજ ઉર્ફે ઇન્ડો અને સંજય ઉર્ફે સંજય રબારી, એમણે આનું મર્ડર કર્યું હતું. બનાવની હકીકત એવી છે કે એ દિવસે 3 મિત્રો બેઠા હતા અને 500 રૂપિયાની નોટ કોણે લીધી એ બાબતે એકબીજા સાથે બોલાચાલી થઈ. રાજકોટના જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. જયેશ રાદડિયાના ટપોરી ગેંગ અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જયેશભાઈની સાથે સમાજ છે. આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે. આખી દુનિયા જાણી ગઈ છે આ જ ટોળકી સક્રિય છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે. સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે તેવું જયંતિ સરધારાએ જણાવ્યું છે. સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારમાં હોબાળો થયો હતો. હોબાળો થતાં જ સ્થાનિક લોકોએ રોડ રસ્તા બ્લોક કર્યા હતા. લુખ્ખા તત્વોનો વધતો આતંક સામે હવે લોકોએ રોષ બતાવ્યો છે. આ સાથે જ લુખ્ખાઓએ વિસ્તારના યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. રોડ રસ્તા બ્લોક કરાતા પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી છે. સુરતના રાંદેર ગામે દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. પીવાનું પાણી અને ડ્રેનેજ લાઇન મિક્સ થતા ગંદુ પાણી આવતું થતાં જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દૂષિત પાણી આવવાના કારણે બાળકો બીમાર થતા હોવાનું પણ સામે આવ્યું છે. પાણીની લાઇનમાં પંચર થતાં પીવાના પાણીમાં દૂષિત પાણી ભળીને ડ્રેનેજ સાથે બહાર આવતું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી રાંદેર ગામમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ ડ્રેનેજ લેનું પેલું પાણી બધું મિક્સર થઈ ગયેલું છે, બધું ગંદુ પાણી આવે છે. ખારા ખોડા જવું ને એમને એમ પડી મચ્છર કેટલા થાય છે, બચ્ચાઓ બીમાર થઈ જાય છે. કેટલા દિવસથી આ ખોદેલું છે? આજે 15 દાડા થવાના. ઘરમાં પીવાનું પાણી કેવું આવે છે? આવે ત્યાં અમે તો ગરમ કરીએ છીએ. અત્યારે આવે છે પણ અમે ગરમ ઉકાળીને જ પાણી પીએ છીએ. એના અંદર છેલ્લા 15-20 દિવસથી પાણી દોડું અને ગંદાતું વાસવાળું આવે છે. કોર્પોરેશનના લોકો જગા ખાડા ખોદીને આખો મુલ્લો ખોદી નાખ્યો છે ને લાઈનને તપાસ કરે છે કે ક્યાંથી ડ્રેનેજનું મિક્સ થાય છે, પણ એ લોકોને કંઈ મળતું નથી. એવું લાગે છે કે જૂની પદ્ધતિથી કામ કરવાના લીધે આટલે કોઈ પણ તપાસ કરે છે કે ભાઈ ક્યાંથી લીકેજ થાય છે અને ક્યાં લાઈનના અંદર જોઈન્ટ થાય છે. 15-20 વર્ષ ઉપર થઈ ગયા, 15-20 દિવસ ઉપર થઈ ગયા. પાણી ગંદુ મેલું ને વાસ મારે છે. હવે એની અંદર અમારે ઘરની અંદર પણ પાણી અમારે થોડું જવા દેવું પડે, પછી થોડું પાણી ભરવું પડે, ઉકાળીને પાણી પીવું પડે છે. બાકી આમ બસ સાદું પીવાય નહીં પાણી, એટલું પાણી ખરાબ આવે છે. કેટલા દિવસથી ખોદેલું છે?
આ તો 15 દિવસ થવાના ને, 15 દિવસ તો થઈ ગયા બધા મોહલ્લામાં અવારનવાર, કારણ કે આ તો રાહદારીનો રસ્તો છે. રાંદેર ગામતરમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પાસે એક ખોદાણ પણ કર્યું છે અને ત્યાં આપણને શરૂઆતી તબક્કામાં 1 અને 2 જેવા પંચર મળ્યા છે, જેને આપણે સોલ્વ કર્યા છે. તેની આગળ લાઇનમાં એક એરવાલ છે, તે પણ કદાચ પ્રોબ્લેમેટિક હોઈ શકે. તો આજે અથવા તો થોડા ટૂંક સમયમાં એ પણ ચકાસણી થશે અને એને પણ સોલ્યુશન લાવશું અને જરૂર લાગે તો વધુ ખોદાણ કરીને ચેક કરશું, જેથી કરીને આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય. સુરતથી 2500 કરોડના જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધ્યાને 25 દિવસ વીત્યા છે, ત્યારે સીઆઈડીની તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાનું સામે આવ્યું છે. સાયલેન્ટ ઝોનની તપાસ પણ સાયલેન્ટની જેમ ધીમી ગતિએ ચાલી રહી છે. 25 દિવસ બાદ પણ એકની પણ ધરપકડ કરવામાં નથી આવી, જ્યારે બીજી બાજુ આરોપીઓને પણ હાઈકોર્ટથી રાહત નથી મળી. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. મોડા આવતા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મોડા આવનાર કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. વિગતો સામે આવી રહી છે. ગાંધીનગરથી મોડા આવનાર કર્મચારીઓ હવે બચી નહીં શકે. જે કર્મચારીઓ મોડા આવે છે તેમના માટે મહત્વનો નિર્ણય છે. ડિજિટલ એડવાન્સ સિસ્ટમથી હાજરી પૂરવાની રહેશે. 1 ફેબ્રુઆરીથી જ નવા નિયમો અમલમાં આવશે. તો મોડા આવનાર કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ઓફિસના સમયમાં બહાર જતા સમય સ્કેન કરવો પડશે. મોડા આવનાર કર્મચારીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ડિજિટલ સિસ્ટમથી હવે હાજરી પુરાવાની રહેશે. મોડા આવનાર કર્મચારીઓ હવે બચી નહીં શકે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.